હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારી પરીસ કિચન યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે બનાવીશું ઠેચા પરોઠા. તો આપણે ઠેચા પરોઠા કેવી રીતે બનાવાય એ જોઈ લેવાનું છે. તો મેં 250 ગ્રામ જેટલો લોટ લઈ લીધો છે ઘઉંનો. એમાં 1 ચમચી મેં મીઠું નાખેલું છે અને 1 થી 2 ચમચી જેટલું તેલ નાખીશું. તમારે જેટલું મોણ અને મીઠું ક્વોન્ટિટી પ્રમાણે ઓછું વધતું કરી નાખવાનું છે. હવે આ બધું મિક્સ કરી દઈશું. આપણે મિક્સ કરી અને થોડું પાણી એડ કરી અને આપણે લોટ બાંધી દેવાનો છે. ઢીલો પણ નથી બાંધવાનો અને કઠણ પણ નથી બાંધવાનો. થોડું પાણી કરી અને આપણે લોટ બાંધી લેશું. મિત્રો, આ ઠેચા પરોઠા તમે એક વખત જરૂર ટ્રાય કરજો, બહુ સરસ લાગે છે ખાવા માટે. જો આ લોટ બંધાઈ ગયો છે, 10 થી 15 મિનિટ આપણે એને રેસ્ટ કરવા મૂકી દઈએ. ત્યાં સુધી આપણે ચટણી બનાવી લઈએ ઠેચાની. ઠેચા મસાલો તૈયાર કરી લેવાનો છે. મેં 1 મુઠ્ઠી જેટલું લસણ લઈ લીધું છે. ગરમ કરવા પેન મૂકી દીધી છે પહેલેથી. થોડુંક શેકાઈ જાય પછી આપણે 1 મુઠ્ઠી એમાં સીંગ નાખીશું. કાચી સીંગ એડ કરવાની છે લસણ ભેગી. લસણ શેકાઈ જાય થોડુંક પછી આપણે કાચી સીંગ નાખી દઈશું. કાચી સીંગ શેકાઈ જાય પછી આપણે લીલા મરચાં નાખી દેવાના છે. તમારે તીખું મોળું જેવી રીતે કરવું હોય એટલા લીલા મરચાં લઈ શકો છો. પછી આપણે તેલ નાખવાનું છે અંદર 1 ચમચી. 1 કે 2 ચમચી તમારે જેટલું નાખવું, ઓછું વધતું કરવું હોય એટલું કરવાનું છે. મેં આમાં 2 ચમચી નાખેલું છે અને થોડુંક સાતળી લીધું છે. તળાઈ પણ ગયું છે. થોડા ધાણા એડ કરીશું આપણે. એકદમ ગ્રીનનો મસાલો કરવાનો છે એટલે ધાણા આપણે થોડા વધારે લેવાના છે. હવે આ બધું મિક્સ કરી દીધું છે અને થોડું મીઠું નાખી દઈશું અંદર. આપણે લોટમાં નાખેલું છે એટલે આમાં ધ્યાનથી નાખવાનું છે, નહીં તો આપણા પરોઠા છે એ ખારા થઈ જશે. તો થોડી વાર માટે રહેવા દેવાનું છે. ઠંડુ થઈ જાય એટલે આપણે આમાં મિક્સર જારમાં પીસી લેવાનું છે. આને તમે ખાયણી દસ્તામાં પણ ખાંડી શકો છો, પણ મેં આ મિક્સર જારમાં લઈ અને પીસી લીધું છે. અને થોડી ફાઇન પેસ્ટ નથી બનાવવાની, અધકચરી પેસ્ટ બનાવવાની છે આપણે. અધકચરી પેસ્ટ થઈ જાય એટલે આપણે જો અધકચરી પેસ્ટ મેં બનાવી લીધી છે, એક બાઉલમાં કાઢી નાખી છે. મિત્રો, તમે આવી રીતે બાળકોને પણ લંચમાં ઠેચા પરોઠા દઈ શકો છો. ઠંડા થાય તો પણ આ ખૂબ ટેસ્ટી લાગે છે. જો આપણો લોટ હવે તૈયાર થઈ ગયો છે, બાંધીને 15 મિનિટ માટે રેસ્ટ કરવા મૂક્યો, તો હવે એમાં 2 ચમચી આપણે તેલ નાખી દઈશું. પછી આપણે એને કૂણવી લેવાનો છે. પછી એને મીડિયમ સાઇઝના લુવા લઈ અને એને વણી લેશું આપણે. આખો પરોઠો આપણો વણાઈને તૈયાર થઈ ગયા છે. બે રોટલી વણવાની છે આપણે. પછી 1 રોટલી ઉપર આપણે મસાલો પાથરી દેવાનો છે. આ ઠેચાનો મસાલો પાથરી દેવાનો છે અને આપણે બીજી રોટલી એની ઉપર ઉલટી કરીને મૂકી દઈશું. જો આખામાં મસાલો પાથરી દેવાનો છે અને બીજી એની ઉપર રોટલી મૂકી દેવાની છે વણેલી. પછી બેને થોડું દબાવી અને ચપ્પુથી આપણે કટ લગાવવાના છે. 3 થી 4 તમારે જેટલી સાઇઝના પરાઠા હોય એટલી સાઇઝનો આપણે કટ લગાવી દઈશું. મેં 4 કટ લગાવ્યા છે. 4 ગોલ લુવા બનશે આપણા આમાંથી. હવે આને રાઉન્ડ શેપમાં લઈ અને પછી દબાવી દેવાનું છે એટલે ગોળનું વળી જશે. જો આવી રીતે એકદમ લચ્છા પરાઠા આપણા તૈયાર થશે. ઠેચા પરાઠા આ ટેસ્ટમાં ખૂબ સરસ લાગે છે. ચા સાથે સવારે નાસ્તામાં પણ બહુ ભાવે છે આ પરોઠા બધાને. અને એકદમ સરળ રીત છે આ, ઇઝી. એક વખત તમે જરૂર ટ્રાય કરજો અને મારી રેસીપીને તમે કેવી લાગી એ તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો અમે બધા ગોળણા આવી રીતે બધા તૈયાર કરી લીધા છે. હવે આપણે આને વણી લીધા છે. એકદમ હળવા હાથે વણવાના છે. એક સાઈડ ચડી જાય પછી એમાં બીજી ઉપર તેલ નાખી અને બીજી સાઈડ આપણે પલટાવી દેવાનું છે પરાઠું. હવે આપણે પરાઠાને પલટાવી દીધું છે અને આપણું પરાઠું રેડી થઈ ગયું છે. ચાલો મિત્રો, ઠેચા પરાઠા તૈયાર થઈ ગયા છે. તમને મારી રેસીપી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.